નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અંગ્રેજી વિષયમાં આપ સૌનું સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરમાં ઇંગ્લિશ ગ્રામરમાં એક ટોપિક કમ્પ્લીટ કર્યો હતો, બરાબર છે? ફંક્શન્સ કમ્પ્લીટ કર્યા હતા. આઈ હોપ કે તમે તે તમારી એક્સરસાઇઝ જે એક્સરસાઇઝ મેં તમને કીધું હતું ફેસબુકમાં લખવાની તે તમે લખી નાખી હશે, બરાબર છે? જેને ના સમજાયું હોય તે લોકો મને મેસેજ કરીને પૂછી શકે છે. આજે આપણે યુનિટ 10 ટેક્સ્ટબુકમાં આપણે યુનિટ 9 સુધી કમ્પ્લીટ કર્યું હતું, પછી આપણે થોડુંક ગ્રામર ચલાવ્યું. હવે ફરી પાછું આપણે યુનિટ 10 સ્ટાર્ટ કરીશું. યુનિટ 10 છે ઇકોલોજી ફોર પીસ. ઇકોલોજી એટલે થાય પરિસ્થિતિ વિજ્ઞાન. ઇકોલોજીનો મતલબ થશે પરિસ્થિતિ વિજ્ઞાન. ઇકોલોજી ફોર પીસ. પીસ એટલે શાંતિ, એટલે કે શાંતિ માટેનું વિજ્ઞાન. એવું છે, શાંતિ માટેનું સ્થિતિ વિજ્ઞાન કે વિજ્ઞાન છે ગણો હોય, બરાબર? એવું આપણું ટાઇટલ છે. યુનિટ 10 એનું હેડિંગ છે. આ બધા સ્પેલિંગ છે જે તમારે લોકોએ ફેરબુકમાં લખવાના છે. સ્પેલિંગ થોડાક હાર્ડ છે, ઇઝી નથી, બરાબર છે? યુનિટ સમજશું ત્યારે પણ તમારે આ સ્પેલિંગ બાજુમાં રાખવા જોઈશે. એટલે સ્પેલિંગ તમારે લોકોએ ફેરબુકમાં આજે જ લખી નાખવાના છે. નેક્સ્ટ લેક્ચરમાં હું આજે થોડોક જ યુનિટ ચલાવીશ, પછી ત્યારે આપણે યુનિટનું ગુજરાતી કરતા હશું ને ત્યારે તમારે સ્પેલિંગ બાજુમાં રાખવા જોઈશે, બરાબર છે? એટલે આ બધા સ્પેલિંગ તમારે લોકોએ ફેરબુકમાં લખવાના છે. પહેલો જ સ્પેલિંગ છે વનનેસ, બરાબર છે? વનનેસ એટલે એક્ય અથવા તો એકલાપણું કહીએ ને, એકત્વ એમ, એકતા. વનનેસ એટલે એકતા. એક્સપ્રેસ એટલે કે અભિવ્યક્ત કરવું, રજૂ કરવું. એન્શન્ટ એટલે પ્રાચીન, એ તો બધાને ખબર હશે. યુનિવર્સલ એટલે સાર્વત્રિક. વેલ્યુ એટલે કિંમતી અથવા તો તેનું મહત્ત્વ, કિંમત અથવા મહત્ત્વ. પ્રિઝર્વેશન એટલે કે જતન, સંરક્ષણ, સાચવણી. પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ. સ્પીસીઝ એટલે જાતિ. સાયન્સમાં વર્ડ આવતો હશે, સ્પીસીઝ એટલે જાતિ. લિવિંગ બીંગ્સ એટલે સજીવ, એટલે મતલબ કે બધા સજીવ, જે જીવતી જે વસ્તુ છે તે બધું જ એમ. રાઇટ એટલે હક. થ્રાઇવ એટલે વિકસવું અથવા આબાદ થવું. એચીવ એટલે હાંસલ કરવું. થ્રુ એટલે દ્વારા. કો લિવિંગ એટલે સહ અસ્તિત્વ. રિલિજન્સ ધર્મો. રિલિજિયસ એટલે ધાર્મિક. સેમ કલ્ચર એટલે સંસ્કૃતિ અને કલ્ચરલ એટલે સાંસ્કૃતિક. પ્લાનેટ એટલે ગ્રહ. ગેઝ એટલે જોવું, નિહાળવું. બ્રીથિંગ એટલે શ્વાસ લેવો. પ્રોગ્રેસ એટલે કે પ્રગતિ કરવી. પ્રોસ્પર એટલે આબાદ થવું, ફૂલવું ફાલવું. પેરિશ એટલે નાશ થવું, સડી જવું. મિઝરેબલી એટલે કે નિર્માલ્યપણે. એમ્બ્રેસ એટલે સ્વીકારવું અથવા તો અપનાવવું. ક્રિએશન એટલે સૃષ્ટિ. હેવન એટલે સ્વર્ગ. સ્પેસ એટલે અંતરિક્ષ. વેજીટેશન એટલે વનસ્પતિ સૃષ્ટિ. એન્ટાયર એટલે આખું, સમગ્ર, સમસ્ત. વોર્ન એટલે ચેતવણી. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. એબ્યુઝ એટલે દુરુપયોગ કરવો. પોલ્યુટ એટલે પ્રદૂષિત થવું. ડિસ્ટ્રોય એટલે કે વિનાશ કરવો, બરબાદ થવું. સરાઉન્ડિંગ્સ એટલે આજુબાજુનું જે વાતાવરણ હોય ને, પર્યાવરણ, તે. બેનિફિટ એટલે લાભ, ફાયદો. પ્રિવિલ એટલે કે પ્રભુત્વ મેળવવું, નું વર્ચસ્વ હોત. પ્રિવિલેજ કહીએ ને, આપણને કંઈક મળે, કંઈક કામ કર્યું છે એના ઓલામાં આપણને કંઈક શાબાશી જેવું મળે. પ્રિવિલેજ એટલે કે કોઈક વસ્તુ ઉપર આપણો જ હક હોય એમ. પ્રિવિલેજમાં આપણને થોડીક વસ્તુ મળે એમ. પ્રિવેલ એટલે પ્રભુત્વ મેળવવું. ડિવાઇન એટલે દિવ્ય, પવિત્ર. અલ્ટિમેટલી એટલે કે અંતે. સિયર એટલે ઋષિ અથવા ભવિષ્ય દ્રષ્ટા. એડવાઇઝ એટલે સલાહ. એનિમેટ એટલે સજીવ, ચેતન. ઇનએનિમેટ એટલે કે નિર્જીવ, જળ જેવું હોય ને એમ. એનિમેટ એટલે જીવંત હોય, ચેતનવાળું હોય, એને કહેવાય સજીવ. અને ઇનએનિમેટ એટલે નિર્જીવ, જળ જેવું. ઇનલાઇવન એટલે કે સક્રિય કરવું, જીવંત કરવું. સુપ્રીમ પાવર, સર્વસત્તાધીશ. એક્સેપ્ટ સ્વીકારવું. રિનાઉન્સ છોડી દેવું. સ્નેચ એટલે ઝૂંટવું. રિક્વાયર એટલે જરૂર હોવી. પ્રેઝેન્સ એટલે હાજરી. એનિમાલિસ્ટિક સુખોપભોગને લગતું. ગ્રીડ એટલે લાભ. ગ્રીડી એટલે કહીને લોભી. હ્યુમન બીંગ્સ માવજત. વલ્ચર એટલે ગીધ. ઇનફ એટલે પૂરતું. સફિશિયન્ટ એટલે પણ પૂરતું. ક્રાઉન એટલે સર્વોચ્ચ. પ્રોટેક્ટ એટલે રક્ષા કરવી, બચાવવું. એક્સપ્લોઇટ એટલે સ્વાર્થ માટે કોઈનો ગેરલાભ ઉઠાવવો. કન્ઝ્યુમ એટલે વાપરી નાખવું. વાયલન્ટ એટલે હિંસક.
અબોર્ડ એટલે રહેઠાણ ઘર, પ્રીચ એટલે ધર્મોપદેશ એટલે કે ઉપદેશ આપવો, સેલ્ફિશ સ્વાર્થી, મેટર એટલે તત્વ ભૌતિક પદાર્થ, ઇવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ. પછી છે રિયલિઝમ યથાર્થ નિરૂપણ, સીન એટલે દ્રશ્ય, ડિસ્ક્લીપ એટલે શિષ્ય, આ તો બધાને ખબર હશે, અને ડિસાઇપલ આમાં લખેલું છે, બરાબર છે, ડિસાઇપલ એટલે શિષ્ય ચેલો, ઇમિડિયેટલી એટલે કે તાત્કાલિક, ટેન્ડર એટલે નાજુક કોમળ, હિપ એટલે ઢગલો, ટ્રેડિશન પરંપરા રીત રિવાજ, બરાબર છે, વિઝડમ એટલે ડહાપણ, અને વિઝડમનો એક મતલબ રાજ્ય પણ થાય, ફિલોસોફી જીવન દ્રષ્ટિ તત્વજ્ઞાન, અને હાર્મની એટલે સુમેળ એક વાક્યતા. બરાબર છે. આ બધા સ્પેલિંગ તમારે ફેરબુકમાં લખવાના છે. આજે હવે આપણે થોડોક એકાદ પેરેગ્રાફ જેવું જોઈ લઈએ. આજે ટાઈમ છે તો જોઈ લઈએ. ટેક્સ્ટ બુક કાઢો બધા જ. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 101 અથવા તો 101. યુનિટ 10 ઇકોલોજી ફોર પીસ. જો આમાં છે ને મેં અમુક હાર્ડ વર્ડ છે ને એટલે જોડે લખેલું છે એટલે તમને યાદ રહી જાય વર્ડ્સ. બરાબર છે. પહેલાં તો પ્રી ટાસ્ક આપેલું છે મેં એ જો રાઇટ યોર આઈડિયાઝ ઇન ધીસ ટેબલ, વર્ક ઇન પેર્સ. તમારે આઈડિયા, તમારા વિચારો તમારે ટેબલમાં લખવાના છે. ડિટેલ મતલબ કે ટ્રીઝ, બર્ડ, બટરફ્લાઇઝ એટલે કે ટ્રીઝ એટલે વૃક્ષ, બર્ડ પક્ષી, બટરફ્લાય એટલે પતંગિયું. એની ઇમ્પોર્ટન્સ ઇન અવર લાઈફ, એનું મહત્ત્વ આપણા જીવનમાં શું છે, તો કે વૃક્ષનું મહત્ત્વ શું છે, તો તે વૃક્ષ સામેના બોક્સમાં લખવાનું છે. બર્ડ્સ એટલે પક્ષીનું મહત્ત્વ શું છે, એ પક્ષીવાળા બોક્સમાં લખવાનું છે. બટરફ્લાય એટલે પતંગિયું, તેનું મહત્ત્વ શું છે તેના ઓલામાં લખવાનું છે. બરાબર છે. તો એ તમારે જાતે કરવાનું છે. બાકી બીજું જે નીચેનું છે તે તમારે ગ્રુપમાં વર્ક કરવાનું છે બી, પણ એ તો અત્યારે આપણે શક્ય છે નહીં, એટલે આપણે ડાયરેક્ટ હવે યુનિટમાં જશું. ધ વેદ્સ સિંગ અબાઉટ વનનેસ ઓફ મેન એન્ડ નેચર. વેદ જે આપણા વેદ છે, 4 વેદ, તે સિંગ્સ અબાઉટ એટલે ગાય છે તેવું નહીં, પરંતુ કહે છે. શેના વિશે કહે છે, તો કે વનનેસ ઓફ મેન એન્ડ નેચર. નેચર એટલે પ્રકૃતિ અથવા કુદરત, ને વનનેસ ઓફ મેન એટલે કે માનવની એક્યતા. બરાબર છે, એકતા એટલે મનુષ્યની એકતા. એટલે વેદ છે તે મનુષ્યની અને કુદરતની એકતા વિશે કહે છે. ધ આઈડિયા એક્સપ્રેસ્ડ ઇન એન્શિયન્ટ ટેક્સ્ટ હેવ યુનિવર્સલ વેલ્યુ. જે આઈડિયા, જે વિચાર છે તે પ્રાચીન ગ્રંથ, જો એન્શન્ટ ટેક્સ્ટ એટલે પ્રાચીન ગ્રંથ, હેવ યુનિવર્સલ વેલ્યુ એનું સાર્વત્રિક મૂલ્ય છે. એટલે કે જે વિચારો પ્રાચીન ગ્રંથમાં રજૂ થયા છે, એક્સપ્રેસ્ડ એટલે રજૂ થવું, જે વિચારો પ્રાચીન ગ્રંથમાં રજૂ થયા છે તેનું સાર્વત્રિક મૂલ્ય છે. We have always tried for preservation and prosperity of all the species, including mankind on this earth. We have always tried એટલે કે આપણે હંમેશા પ્રયત્ન કર્યા છે. પ્રિઝર્વેશન એટલે કે જતન કરવું, સંરક્ષણ કરવું, એન્ડ પ્રોસ્પેરિટી એટલે કે સમૃદ્ધિ, એમાં વધારો કરવો એમ. ઓફ ઓલ ધ સ્પીસીસ એટલે કે દરેક જાતિ પ્રજાતિનો સંરક્ષણ કરવાનો અને સમૃદ્ધિ કરવાનો આપણે હંમેશા વિચાર કર્યો છે. ઇન્ક્લુડિંગ મેન કાઇન્ડ ઓન ધીસ અર્થ એટલે કે આ પૃથ્વી ઉપરની મનુષ્ય જાતિનો પણ સમાવેશ કર્યો છે. એટલે કે આપણે હંમેશા પૃથ્વી પરની માનવ જાતિ સહિત દરેક જાતિ પ્રજાતિના સંરક્ષણ અને સમૃદ્ધિનો વિચાર કર્યો છે. ધ અથર્વવેદ ગીવ્સ અસ અ ગ્રેટ આઈડિયા એટલે કે અથર્વવેદે આપણને એક સારો વિચાર આપ્યો છે. યત્ર વિશ્વમ ભવતી એક નીડ, એનું મતલબ શું છે, તો જો બ્રેકેટમાં લખેલું છે, ઇટ મીન્સ ધ હોલ વર્લ્ડ લીવ્સ એઝ વન સિંગલ યુનિટ લાઇક અ નેસ્ટ. ત્યાં બ્રેકેટ કમ્પ્લીટ થઈ જશે. એનો મતલબ એવો થાય છે કે હોલ વર્લ્ડ એટલે કે આખું વિશ્વ એક સિંગલ યુનિટ એટલે કે એક માળા, એક એકમ જેમ છે, લાઇક અ નેસ્ટ. નેસ્ટ એટલે માળો. બરાબર છે. એટલે કે આખું વિશ્વ છે તે એક એકમ એટલે એક યુનિટ એટલે કે એક એકમ અથવા તો એક માળા જેવું છે. All the living beings have the same right to live and thrive. એટલે કે દરેક જીવને, બરાબર છે, લિવિંગ બિંગ એટલે મેં શું કીધું હતું,
તો કે સજીવો, દરેક સજીવને સેમ રાઇટ એટલે કે સમાન હક છે જીવવાનો અને વિકસવાનો વિકસવું અથવા તો આબાદ થવું, થ્રાઇવ એટલે બરાબર. ધીસ કેન બી એચીવડ થ્રુ કો લિવિંગ ઓનલી. અને શેના દ્વારા થઈ શકે છે? દરેક સજીવનો વિકાસ કઈ રીતે થઈ શકે છે? તો કે એ આપણને એચીવડ મળી શકે છે, આપણે એચીવ કરી શકીએ છીએ, તે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. કઈ રીતે? તો કઈ શેના દ્વારા? તો કે સહ અસ્તિત્વ દ્વારા. તે માત્ર અસ્તિત્વ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. વી આર ધ બર્ડ્સ ઓફ ધ સેમ નેસ્ટ એટલે કે આપણે બધા એક જ માળાના પક્ષીઓ છીએ. વી મે વી ડિફરન્ટ સ્કીન એટલે કે આપણા બધાનો શાયદ અલગ અલગ સ્કીન, ચામડી છે. ડિફરન્ટ સ્કોલ અલગ અલગ કપડાં છે. સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ અલગ અલગ વિવિધ ભાષાઓ બોલીએ છીએ. બિલીવ ઇન ડિફરન્ટ રિલિજિયન્સ એટલે કે અલગ અલગ ધર્મમાં બિલીવ એટલે માનીએ છીએ. બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર્સ એટલે કે આપણે અલગ અલગ સંસ્કૃતિમાંથી આવીએ છીએ. એટ વી શેર ધ સેમ હોમ અવર અર્થ છતાં પણ આપણે એક જ ઘરમાં રહીએ છીએ, એક જ ઘર શેર કરીએ છીએ. કયું? તો કે અવર અર્થ આપણી પૃથ્વી. બોર્ન ઓન ધ સેમ પ્લાનેટ એટલે કે આપણે એક જ ગ્રહમાં જન્મ્યા છીએ. કવર્ડ વિથ ધ સેમ સ્કાય એક જ આકાશ દ્વારા ઢંકાયેલા છીએ. ગેઝિંગ એટ ધ સેમ સ્ટાર ગેઝિંગ એટલે જોવું, બરાબર છે, નિહાળવું. એ સેમ સ્ટાર એટલે કે સમાન તારાઓને જ આપણે નિહાળીએ છીએ. બ્રીથિંગ ધ સેમ એર એટલે કે સમાન હવા જ આપણે શ્વાસમાં લઈએ છીએ. વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર હેપીલી ઓર પેરિશ ટુગેધર મિઝરેબલી. વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એટલે કે આપણે ફરજિયાત શીખવું જોઈએ. પ્રોગ્રેસ એટલે કે વિકસવાનું. એન્ડ પ્રોસ્પેર ટુગેધર હેપીલી એટલે કે એકસાથે ખુશીથી વિકસવાનું અને આબાદ થવાનું શીખવું જોઈએ. અથવા તો પેરિશ ટુગેધર મિઝરેબલી ઓર પેરિશ ટુગેધર મિઝરેબલી એટલે કે મિઝરેબલી એટલે કે હેરાન થઈને, અને પેરિશ એટલે કે નાશ પામવું. અથવા તો જો શાંતિથી ખુશીથી જો આપણે વિકસવું ના હોય, આબાદ ના થવું હોય, તો હેરાન થઈને નાશ થઈ જવાનું એકસાથે એમ. અવર આઈડિયા ઓફ પીસ ડઝ નોટ મીન જસ્ટ અ સ્ટેટ ઓફ નો વોર. બરાબર છે કે આપણો આઈડિયા છે પીસ એટલે શાંતિનો વિચાર છે, એનો મતલબ એવું છે, એવો નહીં કે ખાલી યુદ્ધ જ નહીં એમ. શાંતિનો મતલબ એવું છે, નાઇધર ઇટ ઇઝ લિમિટેડ જસ્ટ ટુ મેન ઓર કન્ટ્રીઝ એન્ડ કમ્યુનિટીઝ એટલે કે નો વોર, ન યુદ્ધ નહીં, એનો વિચાર માત્ર માનવજાત કે દેશ કે કોમ્યુનિટીઝ એટલે કે ધર્મ પૂરતો જ નથી, ત્યાં એટલા પૂરતો જ મર્યાદિત નથી. બટ ઇટ ઇમ્બ્રેસીસ ધ હોલ નેચર એન્ડ ધ હોલ ક્રિએશન. પણ તે આખા વિશ્વ મતલબ કે હોલ નેચર એટલે કે સમગ્ર પ્રકૃતિ અને હોલ ક્રિએશન સમગ્ર સર્જનને સમાવે છે. એટલે કે એ વિચાર છે યુદ્ધ નહીં, શાંતિનો વિચાર છે તે ખાલી મતલબ દેશ કે કમ્યુનિટીઝ, જાતિ, ધર્મ કે માનવજાત પૂરતો જ મર્યાદિત નથી, પરંતુ તેને સમગ્ર પ્રકૃતિ અને સમગ્ર સર્જનને સ્વીકાર્યો છે, એને અપનાવે છે. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ચાલો આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અહીંયાથી આપણે આગળ નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. આજે હું અહીંયા કમ્પ્લીટ રાખું છું. તમારું હોમવર્ક શું છે? બધા સ્પેલિંગ ફેરબુકમાં લખવાના છે અને પાકા કરવાના છે. અહીંયા આજે હવે લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ.